वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 123 અને 124માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 123 અને 124માં શ્લોકની અંદર પોતાના આચાર્યને આજ્ઞા આપતા કહે છે કે મજ્જેષ્ઠ વરજા ભાતૃસુતાભ્યામ તુ કદાચન શ્વાસન સંબંધહીના નો ઉપદેશ્યા હિ યોષિત ન સ્પૃષ્ટવ્યાશ્ચ તહા ક્વાપી ભાષણીયાશ્ચ તા નહીં કર્યમ કાર્યમ ન કસ્મિંચિત ન્યાસો રક્ષ્યો ન કસ્યચિત. અર્થાત કે હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ, તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ, તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ, તેમને મંત્રો ઉપદેશ ક્યારેય ન કરવો, અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને કોઈ જીવની વિશે ક્રૂરપણું ન કરવું, અને કોઈની થાપણ ન રાખવી. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યોને આપેલી છે. આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ કરતા સ્મૃતિકારો કહે છે કે આ ચિનોતિ શાસ્ત્રાર્થાન આચરે સ્થાપયત્યપી. અર્થાત કે જે શાસ્ત્રના અર્થોનું અવલોકન કરી સ્વયં તેને આચરે અને પોતાના શિષ્યોમાં પણ તેને સ્થાપે, તે આચાર્ય છે. ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના બંને આચાર્યોને આજ્ઞા કરતા કહે છે કે અમારા જે જ્યેષ્ઠ ભ્રાતા અને જે કનિષ્ઠ ભ્રાતા, તેમના પુત્ર અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી, કે જેમને અમે અમારા સમસ્ત આશ્રિત જનોના ગુરુપણામાં એટલે કે આચાર્યપણામાં સ્થાપન કર્યા છે, તેમણે તો પોતાના સમીપ સંબંધવાળી જે સ્ત્રીઓ, તે થકી અન્ય એટલે કે દૂર સંબંધીવાળી કે સંબંધ વિનાની સ્ત્રીઓને કદાચન એટલે કે પોતાની વૃદ્ધ અવસ્થા સતે પણ અથવા તો રહસ્યમાં કે સભામાં ક્યારેય મંત્રો ઉપદેશ ન જ કરવો. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. તો પછી મુમુક્ષુ સ્ત્રીઓ આચાર્યના શરણમાં આવી એમને કહે કે આપ અમને પણ મંત્રો ઉપદેશ આપો. ત્યારે આચાર્યએ શું કરવું? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 133માં શ્લોકની અંદર કહે છે કે અથૈતયોસ્તુ ભાર્યાભ્યામ આજ્ઞયા પત્યુરાત્મન કૃષ્ણ મંત્રોપદેશશ્ચ કર્તવ્ય સ્ત્રીભ્ય એવ હિ. અર્થાત કે હવે જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બંનેની જે પત્નીઓ, તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણના મંત્રોનો ઉપદેશ કરવો, પણ પુરુષોને ન કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે મુમુક્ષુ સ્ત્રીઓ આચાર્યના શરણની અંદર આવે ત્યારે આચાર્યએ પોતાની ધર્મપત્ની પાસે એઓને મંત્ર ઉપદેશ કરાવવો જોઈએ. એનું કારણ એ જ છે કે કલિકાલ વિષમ છે અને આ વિષય વિશેષ વિક્ષોભક છે. જેમ કે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે નન્વાગ્નિ પ્રમાદા નામ ઘૃત કુંભ સમઃ પુમાન ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રમભમ મનઃ. અર્થાત કે સ્ત્રીઓ અગ્નિના જેવી છે, પુરુષો ઘીના ગળા જેવા છે. એકાંતમાં તો પોતાની કન્યા સાથે પણ ન રહેવું જોઈએ, કારણ કે ઇન્દ્રિયો અત્યંત બળવાન છે. તે મનુષ્યના મનને બાળાત્કારે ખેંચી જાય છે. આ પ્રમાણે ઘોર કલિકાલ હોવાથી મનુષ્યની ઇન્દ્રિય પોતાના વશમાં નથી રહેતી, અને એને લઈને એ ઇન્દ્રિયો
બળાત્કાળે મનુષ્યને વિષય તરફ ખેંચી જાય છે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યને આ પ્રમાણેની આજ્ઞા આપેલી છે. આ સંબંધની અંદર ધર્મદેવ દ્રષ્ટાંતરૂપ છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં 29મા અધ્યાયમાં તથા હરિદિગ્વિજય ઉલ્લાસ 45માં કથા આવે છે કે કૌશલ જનપદના મુમુક્ષુજનો ધર્મદેવની ધર્માદિકમાં પૂર્ણ નિષ્ઠા જોઈ પોતપોતાના પાખંડી ગુરુઓનો ત્યાગ કરી ધર્મદેવના આશ્રિત થયા. આ પ્રમાણે પોતપોતાના ભર્તા, ભાઈ અને પિતા આદિને ધર્મદેવના આશ્રિત થયેલા જોઈ સ્ત્રીઓ પણ ધર્મદેવ પાસે આવી અને પોતાને દીક્ષા આપી પોતાને શિષ્યા બનાવવા ધર્મદેવને વિનંતી કરવા લાગી. તેઓને પોતા પાસે આવેલી જોઈ ધર્મદેવે પોતાના ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાનો વિચાર કરી પોતાની ભાર્યા ભક્તિ દેવી પાસે સ્ત્રીઓને મંત્ર ઉપદેશ અપાવેલો હતો. તો પછી કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે સદગુરુ રામાનંદ સ્વામી જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે સ્ત્રી ભક્તો તેઓ પાસે દીક્ષા લેવા આવતા ત્યારે તેઓ મુમુક્ષુ સ્ત્રીઓને કોની પાસે દીક્ષા અપાવતા હતા? કારણ કે તેઓ તો પ્રથમાશ્રમી એવા બ્રહ્મચર્ય આશ્રમમાં સ્થિત હતા. તો ત્યાં કહેવાનું કે તેઓ સ્ત્રી ભક્તોને પોતે જ દીક્ષા આપતા હતા. કારણ કે સ્વામી એવા સમર્થ હતા અને તેઓને તે બાબતમાં દોષ પણ લાગતો ન હતો. આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 33મા અધ્યાયના 30મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે તેજી યશામ્ન દોષાય વહનેહે સર્વો ભુજો યથા. અર્થાત કે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ બધું જ ભક્ષણ કરે છે પરંતુ તે પદાર્થોના દોષથી તે લિપ્ત થતો નથી. રામચરિત માનસના બાલકાંડમાં પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સમરથ કો નહીં દોષ ગુસાઈ રવિ પાવક સુરસરી કિનાઈ. આ પ્રમાણે સમર્થ પુરુષોને ક્યારેય પણ દોષ લાગતો નથી. અને આ વાત સદગુરુ રામાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે હરિદિગ્વિજય ઉલ્લાસ 3:51 શ્લોકની અંદર કહેલી છે. ત્યાં રામાનંદ સ્વામી કહે છે બાધા અભાવાન મમે સત્વાદ દીક્ષિતૌસ્થો યુયામ મયા. અર્થાત કે હું રામાનંદ તો સમર્થ શ્રી કૃષ્ણ વાસુદેવના અનુગ્રહવાળો હોવાથી મને કોઈ પ્રકારનો બાદ નથી. માટે જ અમે તમો બંને પતિ પત્ની ધર્મદેવ અને ભક્તિદેવીને દીક્ષા આપેલી છે. આ પ્રમાણે રામાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે જ કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણની મારા પર કૃપા હોવાથી અમે સ્ત્રીઓને દીક્ષા આપીએ એમાં અમને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. તો પછી બીજા કોઈક શંકાકાર એવી શંકા કરે કે સાક્ષાત શ્રી કૃષ્ણના અપાર અવતાર ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે તેઓ પણ જેમ પોતાના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીની જેમ જ સ્ત્રીઓને દીક્ષા આપતા હતા. તો એ સંબંધની અંદર કહેવાનું કે ભગવાન શ્રી હરિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા અને સર્વ દોષોથી રહિત હતા તથા જયાબા અને લલિતાબાએ તેઓને એકાંતમાં સેવેલા હતા છતાં પણ નિર્બંધ હતા. પરંતુ શ્રીહરિ જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન થયા તે પછી ભગવાન શ્રીહરિ વિક્રમ સંવત 1861ની સાલમાં દુર્ગપુર પધાર્યા ત્યારે સ્ત્રી ભક્તોને મંત્ર દીક્ષા આપવાનું કાર્ય
તેઓએ ઉત્તમ રાજાના જ્યેષ્ઠ ભગિની જયાબા, જેને આપણે જીવુબાના નામથી ઓળખીએ છીએ, તેને સોંપેલું. જેમ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 6:45-15 કહે છે કે જ્યાં સુધી અયોધ્યાવાસી ધર્મકુળ કોઈ આવ્યું ન હતું ત્યાં સુધી બધી સત્સંગી બહેનો જીવુબાના ઉપર ગુરુભાવ રાખતી હતી, અને તે પણ સ્ત્રીઓમાં ગુરુ પ્રથા રાખવા માટે હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે ઉત્તમ રાજાના જ્યેષ્ઠ ભગિની જયાબાને સ્ત્રીઓને મંત્ર દીક્ષા આપવાનું કાર્ય સોંપેલું હતું, પરંતુ ભગવાન શ્રીહરિ સ્ત્રીઓને મંત્ર દીક્ષા આપતા ન હતા. આ વાત આ હરિચરિત્રામૃત સાગર પરથી સ્પષ્ટ થઈ જાય છે. એટલે હવે આ બાબતની અંદર કોઈ પણ જાતનો સંશય રહેતો નથી. ભગવાન સ્વામિનારાયણ આ બંને શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે આચાર્યે કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું. કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્દયપણું એટલે ક્રૂરપણું કોઈ પણ જીવ પ્રત્યે આચાર્યએ બતાવવાનું નથી. પોતાને પ્રતિકૂળ આચરણમાં પ્રવર્તેલાને પણ જો દુઃખ સમુપસ્થિત થાય તો તેની ઉપર પણ કરુણા કરવાના સ્વભાવવાળા આચાર્યએ થવાનું છે. કારણ કે સ્મૃતિમાં કહ્યું છે કે ગુરુઓ હિ દયાલવઃ, અર્થાત કે ગુરુઓ દયાળુ જ હોય છે. આ સંબંધની અંદર ભગવાન શ્રીહરિના અવતાર કાળ દરમિયાન જે એક પ્રસંગ ઘટેલો હતો એ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ આણંદ શહેરમાંથી પ્રચાર થવાના હતા. સર્વજ્ઞ ભગવાન એવા શ્રી હરિએ પ્રથમથી જ પોતાની સાથે રહેલા પાર્ષદોને સાવધાન કરી દીધેલા, અને એમને કહ્યું હતું કે કોઈ તમારા ઉપર ધૂળ નાખે, કાંકરા ફેંકે, તમને અપશબ્દ કહે, છતાં પણ તમારે એ સહન કરવાના છે, પરંતુ સામી એ લોકોને ગાળ દેવાની નથી તથા શસ્ત્રાદિકી કરીને એમનું તાડન કરવાનું નથી. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પોતાની સાથે રહેલા પાર્ષદોને પ્રથમથી જ સાવધાન કરી દીધા હતા. ત્યારબાદ ભગવાન શ્રી હરિ આણંદમાંથી પસાર થયા. તે વખતે આણંદની અંદર રહેતા દ્વેષી લોકોએ ભગવાન શ્રી હરિ તથા પાર્ષદોને અને સંતોને ખૂબ અપશબ્દો કહ્યા. એ લોકો આટલેથી જ ન અટકા, પરંતુ એ લોકોએ બધાએ ભગવાન શ્રી હરિ પર ધૂળનો વરસાદ વરસાવ્યો, કાદવ ફેંક્યો, કાંકરાઓ નાખ્યા. પાર્ષદો પર, સંતો પર કાંકરા પડેલા છે, ધૂળ પડેલા છે, જેને લઈને એ લોકોના બધા જ વસ્ત્રો અલંકારો મલિન થઈ ગયા છે. ભગવાન શ્રી હરિની આજ્ઞા હોવાથી પાર્ષદો તો કંઈ બોલતા નથી, પરંતુ હથિયારધારી પાર્ષદોએ જોયું કે આ દ્વેષી લોકોએ તો ભગવાન શ્રી હરિને પણ છોડેલા નથી. ભગવાન શ્રી હરિ પર ધૂળ નાખેલી છે, કાદવ નાખેલો છે, અને એને લઈને ભગવાન શ્રી હરિના બધા જ શ્વેત વસ્ત્રો મલિન થઈ ગયા છે. ભગવાન શ્રી હરિનું મુખારવિંદર પણ પંકજથી શ્યામ થઈ ગયું છે. એટલે ભગવાન શ્રી હરિની સાથે રહેલા બધા જ પાર્ષદો ક્રોધાયમાન થઈ જાય છે. સુરવીર પાર્ષદો પોતાને કોઈ અપમાનિત કરે તે તો સહન કરી શકે, પરંતુ પોતાના આરાધ્યનું કોઈ અપમાન કરે તેઓ કેવી રીતે સહન કરી શકે? એટલે બધા જ પાર્ષદોએ પોતપોતાના હથિયાર સંભાળ્યા. દાદા ખાચર સુરા ખાચરે તલવાર ખેંચી, ભગુજીએ બરછી સંભાળી, જોબન પગીએ ધનુષ પર બાણ ચડાવ્યું, બેચર ચાવડાએ પટ્ટો હાથમાં લીધો,
અને જ્યાં તેઓ બધા પેલા દ્વેષીઓને મારવા માટે દોડ્યા ત્યાં જ ભગવાન શ્રી હરિએ હાંક મારી અને તેઓ પ્રત્યે બોલ્યા કે ખબરદાર, જો કોઈએ વાર કર્યો છે તો તે વચનદ્રોહી ગુરુદ્રોહી થશે. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે બધા જ પાર્ષદો પાછા ફરી ગયા. કારણ કે પાર્ષદો ભગવાન શ્રી હરિનું વચન કેવી રીતે લોપી શકે. એ લોકો પુનઃ ઘોડાની ઉપર સવાર થયા અને ધીરે ધીરે ભગવાન શ્રી હરિની સાથે એવું આણંદ શહેરની બહાર આવ્યા અને બધા જ થોડા સમય વડતાલમાં આવીને બેઠા. વડતાલમાં આવી તાંદન તળાવે જઈ બધાએ પોતાના મુખ પ્રક્ષાલન કર્યા, હાથ પગ ધોયા અને પછી જ્ઞાન બાગમાં આવીને બિરાજમાન થયા. તે વખતે ભગવાન શ્રી હરિ બધા જ પાર્ષદો પ્રત્યે બોલ્યા કે હાશ, આપણે બધા અત્યારે કેટલા શાંતિથી બેઠા છીએ. જો ત્યાં ધીંગાણું થયું હોતે તો કેટલાના માથા કપાતે, કેટલાના હાથ કપાતે, કેટલાના પગ કપાતે. પરંતુ આપણે થોડું અપમાન સહન કર્યું અને શાંતિ રાખી તો અત્યારે આપણે બધા અહીં શાંતિથી બેઠા છીએ. આ પ્રમાણે આણંદના દ્વેષી લોકોએ ભગવાન શ્રી હરિનું અપમાન કરેલું છે. પરંતુ પછાડથી એ લોકોને સાચું જ્ઞાન થયું ત્યારે એ લોકો મનોમન ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા અને એ બધા દ્વેષી લોકો ભગવાન શ્રી હરિની પાસે આવે છે અને એમના ચરણમાં પડી જાય છે અને કહે છે કે પ્રભુ, આપ મારા અપરાધને ક્ષમા કરો. દયાળુ મૂર્તિ એવા ભગવાન શ્રી હરિએ એ બધાના જ અપમાનો ને જતા કર્યા, અર્થાત કે એ લોકોના અપરાધને ક્ષમા કર્યા અને પોતાના આશ્રિત કરી એ લોકોને ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર કર્યા. એટલે ભગવાન શ્રી હરિએ પોતાના આચરણ દ્વારા આ વાત સિદ્ધ કરી બતાવી છે કે આચાર્ય જે છે એ દયાળુ હોય છે. ભગવાન શ્રી હરિએ પોતાના જીવનની અંદર આ કરુણા બતાવી છે અને પછી આચાર્યોને આજ્ઞા કરેલી છે કે તમારે ક્યારેય પણ કોઈ જીવ પ્રત્યે ક્રૂરપણું રાખવાનું નથી. ભગવાન શ્રી હરિ આ શ્લોકના અંતિમ ચરણની અંદર કહે છે કે આચાર્યએ કોઈની પણ થાપણ રાખવાની નથી. તેનું કારણ એ જ છે કે જો કોઈની થાપણ રાખે તો તેને સાચવવાની વિશેષ વ્યાપૃત્તિનો પ્રસંગ આવે અને રાગ, દ્વેષ, લોભાદિકની અધિકતા જેમાં વર્તે છે એવા કડીમાં તેવી પ્રવૃત્તિ ઘણું કરીને વ્યવહાર પદમાં જ એટલે કે દાવામાં પર્યવસાન પામે છે. અને એટલે માટે ભગવાન શ્રી હરિએ આચાર્યોને કોઈની પણ થાપણ રાખવાની મનાઈ કરેલી છે. આ સંબંધની અંદર અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા 14માં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો હતો કે શેઠ ગોવર્ધનભાઈના ફોઈ પુતળી ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીના આશ્રિત હતા અને એકાંતિક ભાવે ભગવાનનું ભજન સ્મરણ કરતા હતા. એક દિવસની વાત, રામાનંદ સ્વામીને કોઈક આશ્રિત જને 2 સોનાના કડા ભેટમાં અર્પણ કર્યા. તે સુવર્ણના કડા સ્વામીએ પુતળીબાઈને થાપણના રૂપમાં આપી જ્યારે જરૂર પડે ત્યારે માંગી લેશું એમ કહી સાચવવા માટે આપ્યા. સુવર્ણના કડા જોઈ પુતળીના મનમાં લોભ ઉત્પન્ન થયો અને જ્યારે થોડા દિવસ પછી કોઈક કાર્ય પ્રસંગે સ્વામીએ તે કડા પુતળી પાસે પરત માંગ્યા ત્યારે પુતળી બોલી
કે ગુરુજી કયા કળા, તમોએ તો અમને કંઈ આપ્યા જ નથી. તેની વાત સાંભળી રામાનંદ સ્વામીએ તેને કયા દિવસે કયા સ્થળે કળા આપેલા તે બધું યાદ કરાવ્યું, પરંતુ પુતળી એકની બે થઈ નહીં. પુતળીએ સ્પષ્ટ રીતે કહી દીધું કે ગુરુજી અમને કોઈ વાત યાદ આવતી નથી, આપે અમોને કળા આપેલા જ નથી. રામાનંદ સ્વામીએ ઘણું કહ્યું, પરંતુ લોભવશ પુતળી કળા આપવા તૈયાર થઈ નહીં, અને તે પાપને લઈને રામાનંદ સ્વામીની શિષ્યા હોવા છતાં, ઉદ્ધવ સંપ્રદાયની આશ્રિત હોવા છતાં પુતળી અંતકાળે યમપુરીમાં ગઈ હતી. માટે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના આચાર્યોને સ્પષ્ટ રૂપે કહેલું છે કે કોઈની ધરોહર તેઓએ સાચવવાની નથી, કારણ કે લોભવશ એ ધરોહરને પરત કરવામાં ન આવે તો અંતે મનુષ્ય અત્યંત કષ્ટનો અનુભવ કરે છે. માટે આચાર્યએ ક્યારેય પણ કોઈની ધરોહર એટલે કે થાપણ સાચવવાની નથી, એવી ભગવાન સ્વામિનારાયણે અહીં તેઓને આજ્ઞા કરેલી છે. આ પ્રમાણે ભક્તો અહીં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 123 અને 124 શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.